નળુ ગામે જેબીના તૂટેલા વાયરને અડી જતા પોતાના બે બાળકો સાથે પસાર થઈ રહેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી ફેલાઈ છે। રમીબેન કાળાભાઈ નામની પરપ્રાંતીય મહિલા પસાર થઈ રહી હતી। એ સમયે તૂટેલા વાયરના સંપર્કમાં આવતા વીજ કરંટ લાગ્યો હતો। ઘટનાની જાણ થતા ગામ લોકોએ વીજ કંપનીને જાણ કરી હતી તો ખેરાલુ પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ નળુ ગામના સરપંચ સહિત ગામ લોકોમાં મહિલાના મોત અને વીજ કંપનીની બેદરકારીને લઈને ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો। તો બપોરે 12 કલાક આસપાસ ખેરાલુ ટીડીઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। સામાન્ય પરિવારની મહિલાનું મોત થતા બાળકોએ માતા ગુમાવી છે તો પરિવારનું આક્રંદ પણ સૌની આંખો ભીની કરી ગયું છે। હું ઠાકોર રઘુજી તલાજી ગામ નળુ સરપંચ। આજે જે ઘટના બની છે તેની અંદર લાઇટ વાળા એટલે કે યુજીવીસીએલ ની બહુ ખામી છે। યુજીવીસીએલ વાળા રાતના વાયર તૂટી ગયેલો હતો, છતાં એમની બેદરકારીના કારણે સવારે 7 વાગે એમને ફોન કર્યો તો પણ એમને ફોન ઉઠાયો નહીં, અને ફોન ઉઠાવ્યો છતાંય એમને એવું કીધું કે લાઇટ હેલ્પર આવીને ડીપીના લંગરિયા ઉતારશે એવું એને જવાબ કર્યો। અને આ જે માગવાવાળી બેન હતી જે ત્યાંથી નીકળી અને ત્યાં એમને કરંટ લાગવાથી તે મૃત્યુ પામી હતી ત્યાંથી। એટલે વધારે તો એને યુજીવીસીએલ વાળાની જ બેદરકારી છે અને એમના જ કારણથી આ બેનનો જીવ ગયો છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।